થરાપાલિકા દ્વારા મહારાણી નાયકા દેવી ઉદ્યાન લોકાર્પણ સમારોહની પ્રેસ કોન્ફરન્સ। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાપાલિકા દ્વારા થરાના ઐતિહાસિક જાગોરસર તળાવના નવીનીકરણ બાદ મહારાણી નાયકા દેવી ઉદ્યાનના લોકાર્પણ સમારોહ માટે પાલિકા ખાતે 18મી જૂન 2026 ગુરુવારના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2023-24 અને 2024-25માં નગરપાલિકાને અંદાજે ₹8 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી। આ ગ્રાન્ટમાંથી પૌરાણિક અને ઐતિહાસિક જાગોસર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। પ્રેસ કોન્ફરન્સમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવં થરામાં સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે નવીનીકરણ બાદ મિની કાંકરિયા જાગોસર તળાવ વિસ્તારમાં હવે અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવશે, જેમાં બાગ બગીચા, શિવ પ્રતિમા, સીસીટીવી કેમેરા, બાળકો માટે હિંચકા, રમતગમતના સાધનો, મ્યુઝિક સિસ્ટમ અને આકર્ષક લાઇટિંગનો સમાવેશ થાય છે। ચીફ ઓફિસર બાબુભાઈ જોશીએ જણાવ્યું, ટૂંક સમયમાં આ તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે। લોકાર્પણ કાર્યક્રમ આગામી 20મી જૂન 2026 શનિવારના રોજ સાંજે 7 કલાકે જાગોસર તળાવ થરા ખાતે દિયોદર રોડ ઉપર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવશે। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રભારી મંત્રી કમલેશ પટેલ, અતિથિ વિશેષ વન અને પર્યાવરણ ગુજરાત સરકાર મંત્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે। લોકાર્પણ બાદ રાત્રે ઉત્તર ગુજરાતના નામાંકિત લોક ગાયકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। થરા નગરપાલિકા દ્વારા કાંકરેજ, ઓગળ તાલુકા અને થરાની જનતાને મિની કાંકરિયા સમાન જાગોરસર તળાવનો નજારો માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર્કે પ્રજાપતિ, થરા। થરા નગરપાલિકાની અંદર વિકાસના કામોનું લોકાર્પણ માટે તારીખ 20/6/2026ના રોજ અમારે જે ચૂંટણી વખતે નગરપાલિકા વિસ્તારના લોકોને જે ભારતીય જનતા પાર્ટીની બોડીએ એક વાયદો કર્યો હતો અને મેનિફેસ્ટોમાં પણ અમે આ મુદ્દો લીધો હતો, જે વર્ષો જૂનું અમારું થરા જાગોસર તળાવ એકદમ ખરાબ હાલતમાં પડ્યું હતું, એનો વિકાસ કરવા માટે તો અમે મુખ્ય મંત્રી શહેરી વિકાસની યોજના દ્વારા 4.5 કરોડની અંદર તળાવ ડેવલપ કર્યું છે। અને એ જ રીતે મહારાણી નાયકા દેવી ઉદ્યાન એમ્યુઝમેન્ટ પાર્ક પણ 4 કરોડના ખર્ચે થરાની અંદર પ્રથમ ગાર્ડન બનાવવામાં આવ્યું છે। એનું લોકાર્પણ અમારા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, અમારા બનાસકાંઠાના મંત્રી એવા શ્રી પ્રવીણભાઈ માળી અને અમારા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં તારીખ 20/6/2025 અને સાંજે 7 વાગ્યા સમયે આનું લોકાર્પણ કરવાનું છે। તો આપ સૌને મારી વિનંતી છે કે કાંકરેજ તાલુકો, ઓગળ તાલુકો અને થરા શહેરમાંથી તમામ પબ્લિકને અમે અમારું આમંત્રણ આપીએ છીએ, ત્યાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમના સહભાગી થશો।